ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર મુજતબ્બા ખામેનેઈને તેમના ઉત્તરાધિકારી અને દેશના નવા સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા છે। આ જાહેરાત ઈરાનના સરકારી ટીવી દ્વારા કરવામાં આવી। આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે ઇઝરાયેલી હુમલામાં તેમના પિતા અલી ખામેનેઈના મૃત્યુ બાદ પ્રદેશમાં ચાલી રહેલા યુદ્ધે એક નવો વળાંક લીધો। મુજતબ્બા ખામેનેઈને લાંબા સમયથી આ પદ માટે અગ્રણી દાવેદાર માનવામાં આવતા હતા, જો કે તેમણે ક્યારેય કોઈ ઔપચારિક સરકારી પદ સંભાળ્યું નથી। એસેમ્બલી ઓફ એક્સપર્ટના 88 સભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। નવો સુપ્રીમ લીડરની પસંદગી અંગે વરિષ્ઠ ઈરાની ધર્મગુરુ આયાતુલ્લા હુસૈન અલી એસ્કેવારીએ કહ્યું કે ખામેનીનું નામ ચાલુ રહેશે। એસેમ્બલી ઓફ એક્સપર્ટ એ દેશના સર્વોચ્ચ નેતાની પસંદગી માટે જવાબદાર સંસ્થા છે। મુજતબા ખામેનીને લાંબા સમયથી ઈરાનના સત્તા માળખામાં પ્રભાવશાળી માનવામાં આવે છે। નવા સુપ્રીમ લીડરની જાહેરાત થતાં જ તહેરાન સહિત દેશના અલગ અલગ ભાગોમાં લોકોએ રસ્તા પર આવીને ઉજવણી કરી હતી। તો નવા સુપ્રીમ લીડરની પસંદગી કરી લેવામાં આવી છે ઈરાનમાં, અને આયાતુલ્લા ખામેનેઈના પુત્ર મુજતબા ખામેનેઈને સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। તહેરાનમાં ઉજવણીના દ્રશ્યો પણ ત્યાર પછી જોવા મળ્યા છે। રસ્તાઓ ઉપર ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે। ઈરાનને હવે નવા સુપ્રીમ લીડર મળી ગયા છે। તમામ દ્રશ્યો જ્યાં એક તરફ સરકારી ન્યૂઝ ચેનલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને ત્યાર પછી તહેરાન, ઇસ્ફહાન અને રસ્તાઓ ઉપર પણ ઉજવણી કરવામાં આવી છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉદય ત્રિવેદી જોડાઈ ગયા છે। ઉદય, નવા સુપ્રીમ લીડરના નામની જાહેરાત બાકી હતી। આજે જે શક્યતાઓ હતી, સૌથી વધારે મોખરે નામ ચર્ચાઈ રહ્યું હતું। મુજતબા ખામેનીને હવે નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરાયા છે, જાહેરાત પણ થઈ ચૂકી છે। આ ખૂબ જ ઈરાન તરફથી મળેલો મોટો સંકેત છે, કારણ કે જે રીતે ઇઝરાયેલે ધમકી આપી હતી કે જો કોઈ નવા બનશે તો અમે એને પણ મારી નાખશું, સાથે અમેરિકાએ ટ્રમ્પે પણ ધમકી આપી હતી કે ઈરાનમાં કોઈ નવા સુપ્રીમ લીડર પસંદગી થાય તો એમાં અમારો પણ સહયોગ હોવો જોઈએ, અમારા મરજી હોવી જોઈએ, જેનો વિરોધ થઈ રહ્યો હતો। આ વચ્ચે પણ ઈરાને પોતે નવા સુપ્રીમ લીડર મુજતબાને જાહેર કરીને એક સંકેત આપી દીધો છે કે ઈરાન ઝૂકશે નહીં। બીજું તમે ખાસ જોવાનું રહ્યું કે જે રીતે એવું માનવામાં આવતું હતું કે ઈરાનની પ્રજા આ સત્તા વિરોધી છે અને એક લહેર છે જે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધમાં ફાયદો કરશે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો ઈરાનથી સામે આવી રહ્યા છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે, ઉજવણી કરી રહ્યા છે કે તે લોકો ખામેનેઈની જે સત્તા ચાલી રહી હતી તેને સમર્થન આપે છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અને એટલા જ માટે ચીને પણ પોતાનો સ્પષ્ટ કરી દીધો છે સંદેશ કે ભાઈ ઈરાનને જે પણ સુપ્રીમ લીડરને પસંદગી કરી છે તેનો આંતરિક મામલો છે અને તેમાં બાહ્ય દેશોએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ। એટલે જેથી કરીને અમેરિકા અને ઇઝરાયલ બંને દેશને સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે ઈરાન ઝૂકશે નહીં, છેલ્લી ગોળી સુધી યુદ્ધ લડશે, તેવી સ્પષ્ટ સંદેશ અહીં ઈરાન તરફથી આપી દેવામાં આવ્યો છે। જી ઉદય, આભાર જાણકારી માટે।